નમસ્કાર, સીધો સંવાદમાં આપનું સ્વાગત. હું છું નેહલ. લાલ બહાદુર શાસ્ત્રીએ એક સમયે દેશમાં કૃષિનો વિકાસ થાય અને તે માટે જે સૂત્ર આપ્યું હતું અને સાથે સાથે ચીનના પ્રશ્નો હતા, જે બોર્ડરના પ્રશ્નો હતા, અને ત્યારે જય જવાન જય કિસાનનો નારો અપનાવ્યો હતો. હાલની જો વાત કરવામાં આવે તો દેશમાં કૃષિ ક્ષેત્રે અત્યારે આત્મનિર્ભરતા જોવા પણ મળી રહી છે અને સાથે સાથે ખેડૂતોને ટેકો મળે અને વિશેષ રૂપે જે વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે તો ખેડૂત નાના મોટા તેના જે પ્રશ્નો છે તેનો હલ લાવી શકે છે. એટલા માટે જ વડાપ્રધાન તરફથી પ્રધાનમંત્રી કૃષિ સન્માન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 1, 2, 3, 4 એમ કરતાં 12 હપ્તા અત્યાર સુધી ચૂકવવામાં આવ્યા છે અને દરેક હપ્તો 2,000નો હોય છે. એક વર્ષમાં આ 3 વાર ચૂકવવામાં આવે છે, એટલે કે એક ખેડૂત પરિવારને વાર્ષિક 6,000ની રકમ ચૂકવવામાં આવે છે. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. શીર્ષક છે જય કિસાન. તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે YK ગોહિલ, નેતા ભારતીય જનતા પાર્ટી. ગોહિલ સાહેબ, આપનું સ્વાગત છે. નિશાંત રાવલ આપણી સાથે છે, નેતા કોંગ્રેસ વડોદરાથી તેઓ જોડાયા છે. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. સાથે જ ડૉક્ટર KG મહેતા, કૃષિ નિષ્ણાત આપણી સાથે છે. મહેતા સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. કુરાભાઈ ચૌધરી ખેડૂત અગ્રણી છે અને ભારતીય કિસાન સંઘના નેતા છે. કુરાભાઈ, આપનું સ્વાગત. પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર, મંતવ્ય ન્યૂઝ. પ્રશ્નો ઘણા છે. 5 વર્ષ પહેલાં વડાપ્રધાને એ પણ જાહેરાત કરી હતી કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક છે તે બમણી કરવામાં આવશે અને તે માટેના સરકાર તમામ પ્રયાસો પણ કરી રહી છે. ખેતીના પ્રશ્નો છે, સાથે યુરિયા ખાતરના પ્રશ્નો છે. આજે એક દેશ એક ખાતરની પણ સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સૌથી પહેલાં આપણે વડાપ્રધાનની એ બાઇટ સાંભળીએ અને ત્યાર પછી વિધિવત ચર્ચાની શરૂઆત કરીએ. योग से छोटे किसानों को कैसे लाभ होता है, इसका एक उदाहरण पीएम किसान सम्मान निधि भी है. इस योजना के शुरू होने के बाद से 2 लाख करोड़ रुपए से ज्यादा सीधे किसानों के बैंक खातों में ट्रांसफर किए गए हैं. जब बीज लेने का समय होता है, जब खाद लेने का समय होता है, तो भी ये मदद किसान तक पहुंच जाती है. देश के 85% से अधिक छोटे किसानों के लिए ये बहुत बड़ा खर्च होता है. આ જ વિષય પર જ્યારે આપણે ચર્ચા કરવી છે, પ્રફુલ્લ સર, આપની પાસે આવવા માંગીશ. ખેડૂતને સન્માન નિધિ રૂપે વાર્ષિક 6,000ની સહાય ચૂકવવામાં આવે છે. ખેડૂતોના ચોક્કસ પ્રશ્નો પણ છે, પણ ક્યાંક રાહત મળે માટેનો આ પ્રયાસ છે અને એની વચ્ચે થોડા સમય પહેલાં આપણે એ પણ જોયું હતું કે કોઈ માંગ હતી ચોક્કસ અને તેને કારણે ખેડૂતોના પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં ઉતર્યું હતું. શું કહેશો? નેહલ, ખેતી બહુ જ આપણો એક મહત્ત્વનો ઉદ્યોગ છે. ખેતીની સાથે લગભગ આજે પણ 60થી 65% લોકો જોડાયેલા છે. કેટલાક ખેતી કરે છે, કેટલાક ખેત મજૂરો તરીકે છે. અને આ એટલી મોટી મહત્ત્વનું ક્ષેત્ર છે કે જ્યારે તમે જુઓ કે કોરોના વખતે GDP ડાઉન થયો ત્યારે કૃષિનું ક્ષેત્ર એક જ એવું હતું કે જેણે GDPને જાળવી રાખ્યો હતો. એટલે જે આપણી આર્થિક નીતિઓ છે એમાં પણ કૃષિનો બહુ જ મોટો ફાળો છે. હવે તમે જે બીજો વાત કરી કિસાન સંઘવાળી, એ પછી આવીએ. પહેલાં આ વાત કરીએ કે જે PM કિસાન સન્માન નિધિ છે એમાં આજે 2,000 રૂપિયા 8 કરોડ ખેડૂતોના ખાતામાં જમા થયા છે. કુલ 16,000 કરોડની રકમ 12મા હપ્તા તરીકે જમા થઈ છે અને આ એક બહુ જ સારી પદ્ધતિ પહેલી વખત દેશની અંદર અમલમાં આવી છે કે સીધા એના લાભાર્થીના ખાતામાં જમા થાય છે. એટલે ભ્રષ્ટાચાર થવાની વચ્ચે કોઈ જ શક્યતા રહેતી નથી અને આ બાબતની બીજા દેશોએ પણ નોંધ લીધી છે. એટલે આ એક બાબત સારી છે. બીજી બાબત એ છે કે કમોસમી વરસાદના કારણે ઘણા બધા ખેત પાકોને નુકસાન થયું છે. દાખલા તરીકે દક્ષિણ ગુજરાતમાં છે ચીકુ અને શેરડીના પાકના નુકસાન થયું છે. મધ્ય ગુજરાત અને ચરોતરમાં છે ડાંગરના પાકના નુકસાન થયું છે. બીજા જે વિસ્તારો છે એમાં મગફળી અને કાલા કપાસનું નુકસાન થયું છે. હવે આ જે નુકસાન થયું છે એની રાહત ક્યારે મળશે એની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.
આ બાબતમાં પણ આજે એક સારા સંકેતો મળે છે કે ટૂંકમાં જ ચૂંટણી પૂર્વે લગભગ 600 કરોડ રૂપિયાનું કોઈ પેકેજ જાહેર થશે. એટલે ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં એક આ બીજી રાહત મળશે. હવે તમે જે કિસાન સંઘની વાત કરી કે કિસાન સંઘ છે એ RSS જે ભાજપ સાથે જોડાયેલી સંસ્થા છે એની ભગીની સંસ્થા છે અને કિસાન સંઘે બહુ જ લાંબુ આંદોલન કરવું પડ્યું હતું, છતાં પણ એના પ્રશ્નો એ વખતે સાંભળવામાં નહોતા આવ્યા અને એ વખતે નમો કિસાન પંચાયત નામની એક નવી સંસ્થા પણ અસ્તિત્વમાં આવી અને જે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ છે JP નડ્ડા એમણે એ પંચાયત સાથે એના આગેવાનો સાથે મિટિંગ કરી હતી ને ત્યારે કિસાન સંઘને ત્યાં દોડીને એ લોકો ગયા હતા પણ એમને અંદર જવા પણ નહોતા દીધા, ધક્કા મારીને કાઢી મૂક્યા હતા, જેને કારણે એક જણને હાર્ટ એટેક પણ આવી ગયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, તબિયત બગડી હતી એમની. એટલે આ બધી જે ઘટનાઓ છે એની વચ્ચે પછી સરકારે એક વચ્ચેનો રસ્તો કાઢ્યો અને એક 10 સભ્યોની કમિટી નિમી છે જેમાં 3 મંત્રીઓ છે, કિસાન સંઘના 2 પ્રતિનિધિઓ છે અને 5 અધિકારીઓ છે અને આ જે ચુકાદો આપશે, જે નક્કી કરશે, જે રિપોર્ટ આપશે એના આધારે ભાવિ પગલાં લેવાશે. એટલે હું નથી માનતો કે ચૂંટણી પહેલા કિસાન સંઘે જે મુદ્દા ઊભા કર્યા હતા એ પતે. એમનો જે મુખ્ય મુદ્દો હતો એ હતો કે વીજળીનું જે બિલ છે એ હોર્સ પાવર પ્રમાણે આવે કે મીટર પ્રમાણે આવે, એનો જે વિવાદ છે એ વિવાદ ઉકેલવાની એમની મુખ્ય માગણી હતી અને આ સિવાય બીજા પ્રશ્નો હતા. હવે તમે જુઓ કે કિસાન સંઘનું જે આંદોલન ચાલ્યું એ દરમિયાન કિસાનોનો અસંતોષ સપાટી ઉપર આવ્યો હતો. હવે આ 2 પગલાં સરકારે એવા લીધા છે કે જે અસંતોષ ચૂંટણી પહેલાં ઘણા બધા અંશે ઠારી શકાશે અને હવે જે કિસાન સંઘના આંદોલનને સમેટવા માટે જે કમિટી નિમાઈ છે એનાથી કિસાન સંઘને કેટલો સંતોષ છે એ તો આ કિસાન સંઘના નેતા છે એ જ કહી શકશે. બિલકુલ, એ મુદ્દે પણ આપણે ચર્ચા કરવી છે. કુરાભાઈ, આપની પાસે આવું છું. ભારતીય કિસાન સંઘનો જે પ્રશ્ન હતો કે ખેડૂતોની કેટલીક ચોક્કસ માંગ છે, અત્યારે એ સ્ટેજ ક્યાં આવીને પહોંચ્યું છે ને કિસાન સંઘના આંદોલનની અને જ્યારે સમિતિ રચાઈ તેની વાત છે, તો હવે આપ તેનાથી સંતુષ્ટ છો ખરા? અને સાથે એક પ્રશ્ન આપને એ પણ મારે પૂછવો છે કે જે આ 6000ની રકમ દર વર્ષે ચૂકવવામાં આવે છે, દર 4 મહિને 2000ની રકમ, ખેડૂતોને કેટલો ફાયદો? નમસ્કાર નેહલભાઈ, એક તો ટીવીના માધ્યમથી તમે જે આ મુદ્દો લીધો એના બદલ જી, પણ જે ભારતીય કિસાન સંઘને જે 45 દિવસનો જે ધરણા કરવા પડ્યો એ ખરેખર એક શરમજનક કહેવાય. કારણ કે જે પાછળથી જે સરકારી બેઠક કરી અને જે તે નિર્ણય લેવામાં આવ્યો અને કમિટીની રચના કરી એમાં જે ફિક્સ ચાર્જ 15 રૂપિયા જે ઘટાડવામાં આવ્યા, જે 20 રૂપિયા ફિક્સ ચાર્જ હતો એના 15 રૂપિયા ઘટાડવામાં આવ્યા. તો એનો તરત તાત્કાલિક જો અમલ લેવડાય ચૂંટણીની જાહેરનામું પડ્યા અગાઉ તો જ ખરેખર ખેડૂતને ન્યાય મળ્યો ગણાય. બાકી તો જે 11 જણાની કમિટી નિમણૂક કરી અને ભારતીય કિસાન સંઘના 2 હોદ્દેદારોને પણ લીધેલા છે, તો આ વસ્તુ ચૂંટણી પતી રહે અને ક્યારે શું થાય એના કરતા ચૂંટણી પત્યા શરૂઆત થાય એની મોર જો આ નિર્ણય લેવડાય 2-4 મુદ્દાઓ જે મેન છે, તો ખરેખર ભારતીય કિસાન સંઘ અને ખેડૂતોમાં સંતોષના ધારણા ઊભી થાય. બાકી તો જે અત્યારે જે જાહેરાત કરી છે તો 15 રૂપિયા એ પહેલા મહિનામાં 10મા મહિનાની અંદર, આ મહિનાની અંદર જ એમને એ રીતના 15 રૂપિયા જો માફી યોજનામાં આવે તો સાચો ન્યાય મળ્યો કહેવાય. બાકી તો જે 45 દિવસના જે ધરણા સરકાર સામે કરવામાં આવે, જે ભગીની સંસ્થા આપણે કહેતા હો, તો જે 45 દિવસના ધરણામાં જે આક્રોશ થયો ખેડૂતોમાં, એ ખેડૂતોનો આક્રોશ હળવો કરવા માટે એનો સમય લાગે છે. તો સરકારને પણ થોડુંક ઝડપી નિર્ણય લઈ અને જો તાત્કાલિક કમ્પ્લીટ જે નિર્ણય 15 રૂપિયાનો ફિક્સ ચાર્જનો છે તાત્કાલિક લેવડાય અને બાકીની કમિટીમાં ચર્ચા જો જાહેરનામું પડે એની મોર જો કમિટી બેહે અને 50% નિર્ણય લેવડાય તો ખૂબ સારું. અને 2000 રૂપિયા જે વાર્ષિક 6000 રૂપિયામાં આવે અને વેલકમ વધારીને ખેડૂતોને ખૂબ સારું છે. પણ જે ખેડૂતને 6000 થી ખેડૂત બેઠો થાય એવી પરિસ્થિતિ નથી. ખેડૂતને અત્યારે જે ખરેખર જીએસટી લાગુ પડે છે દરેક વસ્તુ, જે ખેતીને લગતી તમામ વસ્તુ, ટ્રેક્ટર હોય, ઇરિગેશન હોય,
ટપક ફુવારા હોય કે ગમે તે સામગ્રીમાં, તો એને પણ જે જીએસટી નાબૂદ કરવામાં આવે તો ખેડૂતને એક સંતોષ થાય અને ખેડૂતને એ બાબતનું જે જીએસટી લાગુ છે એનું ભારણ ખૂબ પડે છે. તો ખેડૂતને 6,000 રૂપિયા વાર્ષિક આવે એના માટે ખેડૂત કોઈ બેઠો થાય કે એને જે ગમે તે વસ્તુ જે નવી વસાવે કે જે થાય એ વસ્તુ શક્ય નથી. પણ ખેડૂત માટે તો સરકારને પેકેજ જાહેર કરે અને ન કરે તો જે ખેતીને લગતી તમામ વસ્તુને જે જીએસટી લાગુ પડે છે એને નાબૂદ કરવામાં આવે તો ખેડૂતમાં એક ખૂબ આનંદની લાગણી સવાશે. અને 2,000 જે સરકાર આપે છે એને તો ખેડૂતો વધાવી લીધા છે, એમાં ના નથી. પણ મારું એક કહેવાનું મંતવ્ય એ છે કે સરકાર ગમે તે કરી અને ખેડૂતને પેકેજ રૂપી તો ખેડૂતને ખેતીને લગતા સાધનોને જે જીએસટી છે લાગુ છે એને નાબૂદ કરવામાં આવે તો ખૂબ સારું. ચલો, બિલકુલ જે પ્રમાણે આપે વાત કરી. ડોક્ટર કેજી મહેતા સાહેબ, આપની પાસે આવું છે. એક બાબત મારે આપની પાસેથી જાણવી છે કે છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ એવી છે કે ખેડૂતને બેઠા તો થવું છે, પરંતુ સામે ક્યાંક કુદરતી આપત્તિ આવી જતી હોય, અનાવૃષ્ટિ થતી હોય, અતિવૃષ્ટિ થતી હોય, દુષ્કાળની પરિસ્થિતિ થતી હોય. ગુજરાતમાં આ વર્ષ પણ કેવું રહ્યું આપણે જાણીએ છીએ. અને આજે એક સમાચાર એવા પણ આવ્યા છે કે 600 કરોડનું પેકેજની જાહેરાત થઈ શકે છે. તેનાથી કેટલી રાહત મળશે ખેડૂતને? વાત સાચી છે. ખેતીની જે હમણાં વાત આપણે થોડીક ચર્ચા કરી કે ખેતી એવું વિષય છે કે જેના માટે ઘણા વર્ષોથી આપણે વિચારતા આવ્યા છીએ અને પ્રશ્નો ચાલુ ને ચાલુ જ રહે છે. એટલે આજે પણ ખેતીને ધ્યાનમાં લઈ અને આપણે કહીએ તો આપણી જે આર્થિક બાબતો છે એનો આધાર ખેતી ઉપર છે જ. એટલે એ રીતે પણ ખેતીને જોવાની જરૂર છે. ખેતી, હું તો વૈજ્ઞાનિક રીતે એમ કહીશ કે ખેતી એવો વિષય છે કે મારી દ્રષ્ટિએ ખેતીને પ્રધાનમંત્રીએ અને રાજ્ય હોય તો એમાં મુખ્યમંત્રીએ ખાતાને પોતાના હસ્તક રાખવાની જરૂર છે કે જેથી કેટલાક નિર્ણયો એ પોતે વ્યવસ્થિત રીતે લઈ શકે. બીજી વાત એ છે ખેતીમાં કે ખેતી એવો વિષય છે કે એની અંદર પરિબળો ઘણા કામ કરતા હોય છે. દાખલા તરીકે અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ તો એના કારણે બધા પ્રશ્નો પાછા જુદા જુદા ઊભા થયા. એટલે એક બાજુ જોઈએ તો માનવ સર્જિત કેટલાક પ્રશ્નો અને કુદરતી સર્જિત જે પ્રશ્નો છે એ ધ્યાનમાં રાખી અને ખેતીનું આખો વિકાસનું આયોજન કરવાની બહુ જ જરૂર છે. આજ સુધી મારી દ્રષ્ટિએ કોઈ લાંબા ગાળાની નીતિ તૈયાર કરવા માટે જેમ નીતિ આયોગ છે એવો ખેતી માટેનો એક આયોગ હોવું જોઈએ કે જે લાંબા ગાળાની એક બાજુથી તૈયાર કરે અને સરકાર છે જ્યાં જ્યાં વિપત્તિ આવે તો તાત્કાલિક નિર્ણય માટે એના ટૂંકા ગાળાની નિર્ણયો લઈ શકાય. તો આમાં દાખલા તરીકે હમણાં વાત થઈ કે 600 કરોડની જે વાત છે તો એ જે સહાય છે ટૂંકા ગાળાની સહાય છે, બરાબર છે. કારણ કે ચોમાસામાં છેલ્લો વરસાદ આવ્યો, એ છેલ્લા વરસાદના કારણે શું થાય કે ખાસ કરીને અમે વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો છેલ્લો વરસાદ છે ને એ આપણા માટે વધારે થોડો જોખમી હોય છે જો વધારે પડતો થાય ત્યારે. એનું કારણ શું કે આપણા જે ખરીફ પાકો હોય તૈયાર થયેલા હોય એ બગડે અને રવિ પાકોની તૈયારી કરવાની હોય. એટલે ખેડૂત પાસે જે ચોમાસું અથવા ખરીફ પાકો વેચીને જે નાણાં આવવાના જેમાંથી ખરીફ પાક રવિ પાકો માટેની તૈયારી કરવાની એ બાબતનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય. એટલે બંને રીતે નુકસાન થાય. વરસાદ વધારે હોય તો રવિ પાકો માટે પાણી મળી રહે એ જુદી હકીકત છે, પણ એના માટેના જે ઇનપુટ છે એની તૈયારી કરવા માટે ખેડૂત પાસે પૈસો ના હોય. એટલે હું તો સરકારને એ બાબતમાં અભિનંદન આપી શકું કે આ 600 કરોડનું જે તાત્કાલિક રાહતની વાત કરી છે એ બહુ સારી વાત એ રીતે છે કે આપણે રવિ સિઝન માટે ખેડૂતોને કામ લાગશે. બીજી જે વાત છે સન્માન નિધિની વાત, એ પણ અમારી દ્રષ્ટિએ સારી વાત છે. કારણ કે નાના અને સીમાંત ખેડૂતો આપણા ત્યાં જે છે એ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણા ત્યાં જમીન છે એ જમીનના વારસાઈના કારણે એનું જે હોલ્ડિંગ છે ઓછું થતું જાય છે અને જેમ જમીન ઓછી એમ પછી આર્થિક રીતે પોસાય નહીં ખેડૂતને, અથવા ખેડૂત કામ કરે તો એ કામમાં પણ એને જે ખર્ચો થાય વધી જાય, એટલે ખેતી ખર્ચ વધી જાય. એટલે આ પરિસ્થિતિમાં જે નાના ને સીમાંત ખેડૂતો છે આપણા ત્યાં જોઈએ તો નાના અને સીમાંત ખેડૂતોની સંખ્યા પણ વધતી જાય છે. એ પણ એક બીજો ચિંતાનો વિષય છે. તો એને કેમ મદદ કરવી એ બહુ અગત્યનું છે.
કાં તો નાના અને સીમાંત ખેડૂતોને આપણે સારી રીતે ઓર્ગેનાઇઝ કરી શકીએ, દાખલા તરીકે કોઓપરેટિવ સોસાયટી કે પછી હમણાં ફાર્મર્સ કંપનીની વાત આવે છે કે ફાર્મર્સ એફપીઓની વાત આવે છે, એ બધું બરાબર છે, પણ એના માટે પણ જે આખું માળખું તૈયાર હોવું જોઈએ. દાખલા એફપીઓ છે તો એને તૈયાર કરવામાં એટલી બધી તકલીફ પડે છે. સરકાર ટાર્ગેટ આપે, એની પાછળનું આખું જે આમ થાય તો પછી એના ફાયદા છે બધા બરાબર, પણ પહેલાં તો થવું જોઈએ અને થયા પછી એનું જે અમલીકરણ થાય જલ્દીથી, એ અગત્યની વાત છે. એટલે એ પરિસ્થિતિમાં આ જે સન્માન નિધિ આપે છે, સરકાર આપે છે, એ સારી વાત છે. એટલા માટે કે નાના ને સીમાંત ખેડૂતોને બિયારણ ખરીદવું હોય કે તમારે નાના મોટા ખર્ચા જે આવતા હોય તો એ ખર્ચા એ પહોંચી વળી શકે. એટલે આ બાબત સરકારની ખેતી માટેની જે કંઈ આપણે કહીએ ગણતરીમાં લઈ અને પછી જે નાની મોટી યોજનાઓ ચાલે બરાબર છે, પણ મેં કહ્યું એમ લાંબા ગાળા માટે આપણે બધા ભેગા થઈ અને વિચારવું પડશે. અને આવતા વર્ષોમાં ખેતી સિવાય ઉધાર નથી. તમે જુઓ કે કોરોનાની આપણે વાત કરીએ છીએ તો કોરોનામાં આપણી આર્થિક પરિસ્થિતિથી માંડી અને લોકોનું જીવન કેવી રીતે ચાલ્યું, તો ખેતી આધારિત ચાલ્યું. એટલે એ એક એવો વિષય છે કે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ એમ જ નથી. આવતા ભવિષ્ય માટે પણ એને બહુ જ અગત્યતા આપવાની જરૂર છે અને એટલા માટે એ દિશામાં આપણે વિચારવું તો પડશે જ. ચલો ફાઇન. જે પ્રમાણે આપણે વાત કરી વાય કે ગોયલ સાહેબ, આપની પાસે આવવા માંગુ છું. બહુ સ્પષ્ટ છે કે સરકારે પ્રયાસ ઘણા કર્યા છે અને તેને કારણે કૃષિમાં વિકાસ છે એ પણ આપણને જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ કે પછી દેશની, પણ સાથે કેટલાક પ્રશ્નો એવા પણ છે કે સૌથી પહેલો સવાલ કે જ્યારે આપણે વાત કરવામાં આવે તો બિયારણની વાત હોય, ખાતરની વાત હોય. આજે વડાપ્રધાને બહુ સરસ કીધું કે જે યુરિયા છે તે 1 કિલોની 80 રૂપિયાની આસપાસ તેની કિંમત છે, જે સરકાર ખરીદે છે તે ભાવ, પરંતુ ખેડૂતોને માત્ર 5 કે 6 રૂપિયાના ભાવે તે આપે છે. એટલે કેટલી સબસિડી આપે છે અને સાથે વિદેશી હુંડિયામણ છે વિદેશમાં જતું રહે છે. એટલે એક મોટું આપણને નુકસાન થાય છે આર્થિક રીતે. આપની પાસેથી જાણવું છે કે જ્યારે આ મોંઘવારી છે આટલી અને ત્યારે વાર્ષિક 6000 પૂરતા છે? નિખિલભાઈ, અમારી પહેલાં 2014 પહેલાં વર્ષો સુધી કોંગ્રેસની સરકાર રહી. કોંગ્રેસની સરકાર જે પ્રમાણે ખેડૂતો માટે યોજનાઓ બનાવતી હતી, એમાં પહેલી મારે વાત એ કહેવી છે, હું ભાજપ કોંગ્રેસથી દૂર રહીને વાત કરું છું. તમને મેં પહેલાં કોંગ્રેસની વાત કરી એટલે એનો મતલબ એવું નહીં કે હું રાજકીય વાત કરું છું, પણ એક નેતાનું વિઝન કેવું હોઈ શકે. એક નેતા કોઈ કામ કરવાની ક્ષમતા, કામ કરવાની પદ્ધતિ બદલાવાથી લોકોને કેટલો લાભ મળી શકે એનું એક ઉમદા ઉદાહરણ છે. આજે આપણે એક વાત કરી રહ્યા છીએ કે 8 કરોડ ખેડૂતોને એક ક્લિકથી પોતાના ખાતાની અંદર 16,000 કરોડ રૂપિયા 1 મિનિટની અંદર ટ્રાન્સફર થયા. આદરણીય નરેન્દ્રભાઈનું આ વિઝન, અને તમે એવું કીધું કે 6,000 રૂપિયા શું સીમિત છે? દરેક ખેડૂતને 2,000 રૂપિયા 3 વાર મળે છે. આજે ખેડૂત આત્મનિર્ભર એટલે કહી શકાય કે કાલે એને કોઈના પાસે વ્યાજવા પૈસા લેવા જવા પડતા હતા. કોઈ ખાનગી પેઢીઓવાળા એની ઉપર વ્યાજ વસૂલી એને હેરાન કરતા હતા. કોઈની સામે હાથ લાંબો કરવો પડતો હતો. અમે કિસાનોને, નરેન્દ્રભાઈએ કિસાનોને સન્માન આપ્યું છે, એટલે અમે એનું નામ કિસાન સન્માન નિધિ કહી રહ્યા છીએ. અને અમે એકવાર આપીને બંધ નથી કરી દીધું. આ 12મી વખત કિસાન સન્માન નિધિનો હપ્તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આજે નાખ્યો છે. એટલે જે કામ કરવા માગે છે, જે સીધો લાભ પહોંચાડવા માગે છે, એ સાધારણ વ્યક્તિને કેવી રીતે, આજે 80%થી વધારે સીમાંત ખેડૂતો જેની પાસે 1 હેક્ટરથી 2 હેક્ટર જમીન છે, દરેકને પોતાનો લાભ મળવો જોઈએ, દરેકને સન્માન મળવું જોઈએ, એની એક વિઝન આદરણીય નરેન્દ્રભાઈ મોદીમાં છે. તમે ખેતરને ખાતરની વાત કરી, પહેલાં તો ખાતર મળતું જ ક્યારે હતું એ હું તમને કહું નિખિલભાઈ, લાંબી લાંબી લાઈનો લાગતી હતી. આવીને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાનના શપથ લીધા, પહેલું કામ માં નર્મદાની ઊંચાઈ વધારવાનું કર્યું, જે આટલા વર્ષો સુધી એક ગજગ્રાહ રાખીને ગુજરાતની જનતાને અન્યાય કરવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું હતું. ત્યારબાદ આ યુરિયાનો સૌથી મોટો પ્રશ્ન હતો કે જેમાં કાળા બજાર થતા હતા, યુરિયા મળતું ન હતું, એને નીમકોટ કરી ખેડૂતો સુધી પહોંચાડ્યું. જેટલી પણ ડેપો હતા એ ડેપોમાં પણ બહુ ખાસો મોટો વધારો કર્યો. દરેક ખેડૂતને પહેલાં તો યુરિયા મળતું કર્યું. જેમ આપણે હમણાં કીધું કે 80થી 85 રૂપિયા આપણને પડતર સરકારને પડે છે, જે 5થી 6 રૂપિયામાં ખેડૂતને આપવામાં આવે છે, એનો 2.25 લાખ કરોડથી વધારે જે ખર્ચ થાય છે એ કેન્દ્રની સરકાર ભોગવે છે. એ જ પ્રમાણે જે વીજળીની વ્યવસ્થા છે, જો ગુજરાતની આપણે વાત કરીએ તો આજે વીજળી છે, એ વીજળી આપણને
1,60,000 રૂપિયા જેટલું એક કનેક્શન આપણે આપીએ તો 1,60,000 રૂપિયા જેટલું ખર્ચ થાય છે, જે 7,000થી લઈ 28,000 સુધી, કે 5 હોર્સ પાવરથી 25 હોર્સ પાવરનું જો આપણે કનેક્શન આપીએ તો આપણે એ ખર્ચ પણ ગુજરાત સરકાર ભોગવે છે. ખાલી 60 પૈસા પ્રતિ યુનિટ, જે આપણને 6.5 રૂપિયાથી આજુબાજુ યુનિટ વીજળી પડે છે, ખેડૂતને આપણે માત્ર 60 પૈસાના ન્યૂનતમ દરે વીજળી આપી રહ્યા છીએ. વીજળીના વાયદા નથી, વીજળી આપી રહ્યા છીએ. અને એ ઉપરના જે ખર્ચ થાય એ મિનિમમ 6,000 કરોડથી વધારે એવરેજ ખર્ચ આવ્યો છે સબસિડી. આ વખતે 2020-21ની અગર હું વાત કરું તો 7,356 કરોડ રૂપિયાની સબસિડી રાજ્ય સરકારે એમાં ઉમેરી છે. 3 લાખ રૂપિયા કિસાનને વગર વ્યાજે જો આપવાનું કોઈ આટલા વર્ષો સુધીમાં કામ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યું છે. એને એક પણ રૂપિયો વ્યાજ ભરવાનો નથી. 56,000 રૂપિયા જેટલું વ્યાજ આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂત વતી ભરે છે. ખેડૂતોને જ્યાં જ્યાં પણ મુશ્કેલી પડે, એ પાણીની વ્યવસ્થા હોય, વીજળીની વ્યવસ્થા હોય કે ખાતરની વ્યવસ્થા હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર એની સાથે ખભો મિલાવીને એના દરેક તકલીફોમાં સાથે ઊભી છે. ચાલો, ફાઇન. કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આપણે જાણીશું. નિશાંત રાવલ આપણી સાથે. નિશાંતભાઈ, 2-3 મુદ્દા છે. એક છે કે સરકાર જાહેરાત કરી શકે છે ગમે ત્યારે કે લગભગ 600 કરોડની, જે આ વખતે જે વધારે વરસાદને કારણે જે ખેડૂતોના જે તૈયાર થયેલા પાકને નુકસાન થયું હતું તેને લઈને. સાથે સાથે એ બાબત મારે આપણી પાસેથી એ પણ જાણવી છે કે કોંગ્રેસની શું પ્રતિક્રિયા છે, એટલા માટે કારણ કે આ વખતે જ્યારે ચૂંટણી ઢંઢેરાની વાત આવે ત્યારે ખેડૂતોને ધ્યાનમાં લઈને પણ કોંગ્રેસે અનેક વાયદા કર્યા છે. નેહલભાઈ, સૌ પ્રથમ તો આપણે નાના હતા અને મોટા થયા ત્યાં સુધી આપણે એક પ્રતિષ્ઠિત ગીત સાંભળતા હતા, મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. ધરતી તો ત્યાં ને ત્યાં જ છે, પરંતુ ધરતી પુત્રની હાલત અત્યારે દયનીય થઈ ગઈ છે. ધરતી પુત્રને વારંવાર સુસાઇડ કરવી પડે છે. ધરતી પુત્રને વારંવાર પોતાના હકો માંગવા માટે આંદોલન કરવા પડે છે. નેશનલ ક્રાઇમ બ્યુરોના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 2014 થી 2020ની વચ્ચે 18% ખેડૂતોની સુસાઇડમાં વધારો થયો છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ વાત કરી એ રીતે તો એવું લાગ્યું કે ખેડૂતોના ઘર પાકા મકાનો બની ગયા છે. દરેક ખેડૂત પાસે 4 વ્હીલર ગાડી આવી ગઈ છે અને ખેડૂતના પુત્રો સારી રીતે સારી શાળાઓમાં અને સારી કોલેજોમાં એન્જિનિયરિંગ અને ડોક્ટરનો અભ્યાસ કરી રહ્યા છે. એ લેવલ ઉપર એમને ખેડૂતોને લાવી દીધા છે. પરંતુ જ્યારે ગુજરાતનું ચૂંટણી આવી હોય અને ખેડૂતોને પોતાના હકો માટે આંદોલન કરવા પડતા હોય, રાષ્ટ્રીય ધોરણે જ્યારે ખેડૂતો માટે 3 કાળા કાયદા કાનૂન આવતા હોય અને ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સ્ટેન્ડ લીધો હતો અને કીધું હતું કે કોઈ પણ અંશે આ ભારત સરકારે આ કાળા કાયદાઓને પરત લેવા પડશે. 1 વર્ષ સુધી જ્યારે ખેડૂતોને તમે રોડ ઉપર બેસાડી રાખ્યા, તમામ એ લોકોને ખાવાની વ્યવસ્થા નથી. આ એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો છે. જ્યારે મારો ખેડૂત પુત્ર બોર્ડર ઉપર, રોડ ઉપર, દિલ્હીની બોર્ડરો પાસે બેસીને ક્યારેક પીઝા કે પફ ખાવાની કોશિશ કરતો હતો ત્યારે એમને કરોડપતિ ગણાવતી હતી. આ જ ભારતીય જનતા પાર્ટી જ્યારે ખેડૂતોનું આંદોલન ઉગ્ર બનતું હતું ત્યારે એમને આતંકવાદી ગણાવતી હતી. આ જ ભારતીય જનતા પાર્ટી જ્યારે 2,000 રૂપિયા કિસાન નિધિ દર 4 મહિને આપે છે, એની પાછળ તો પર કિસાન 5,000 રૂપિયાનું આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માર્કેટિંગ કરી નાખે છે. આ કેન્દ્રની સરકાર માર્કેટિંગ કરી નાખે છે. અરે ભાઈ, 1970 થી લઈને 1996 સુધી જો કોઈએ શ્વેત ક્રાંતિનું પરિબળ મજબૂત કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. અને 1996 પછી આ ભારતીય જનતા પાર્ટીની જેવી સરકાર પાકીને આપી ગઈ, આ શ્વેત ક્રાંતિનો શબ્દ લોકો ભૂલી ગયા, ખેડૂતો બોલતા ભૂલી ગયા. તમે જોયું હશે કે તમે આજે નેહલભાઈ, એવરેજ ખેડૂતનું દેવું જો ગુજરાતમાં હોય તો 3 લાખ રૂપિયાની આસપાસ હશે. તમે પણ માનશો ને પેનલમાં બેઠેલા તમામ ખેડૂતને લાગતા વિષય રાજકીય વિશેષજ્ઞો પણ માનતા હશે. ભારતીય જનતા પાર્ટીને જો કંઈ કરવું હતું તો ખેડૂતોના દેવા માફ કરી દેવાતા ને. અમે રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીનું સ્વાગત કરતો ઠરાવ પસાર કરતા, પરંતુ ગુજરાતમાં 27 વર્ષના કુશાસનમાં એક પણ વખત ખેડૂતોનું દેવું માફ નથી થયું. જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવતા જ 48 કલાકની અંદર ખેડૂતોને 3 લાખ રૂપિયાનું દેવું માફ કરવાની વાત કરી છે. તમે ખેડૂતોની વીજળીના બિલોમાં સબસિડીની વાત કરી, તમે દરો ઘટાડવાની વાત કરી. અરે ભાઈ, દરો ત્યારે ઘટે જ્યારે વીજળી મળતી હોય. ખેડૂતોને 6 કલાકની ઉપર તો વીજળી નથી મળતી આ 27 વર્ષમાં. 6 કલાક, અને એ પણ તમે રાત્રે વીજળી આપો છો. આ કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની વાત કરી, 10 કલાક વીજળી આપવાની વાત કરી અને એમના વીજળીના મીટરો ગાયબ કરી નાખવાની વાત કરી.
જ્યારે ખેડૂતોનો તમે યુરિયાનો ભાવ વધારી દીધો, ડીઝલનો ભાવ વધારી દીધો, બિયારણનો ભાવ વધારી દીધો, ખાતરનો ભાવ વધારી દીધો અને એની જગ્યા ઉપર એવરેજ ખેડૂત ઉપર તમે વાર્ષિક 15,000 રૂપિયાનો બોજો લાવીને તમે એમને 6,000 રૂપિયા આપીને દુનિયાભરના માર્કેટિંગ અને પ્રમોશનની વાતો કરતા હો, એ ગુજરાતમાં અને ભારત દેશમાં શોભા નથી દેતી. તમે જ્યારે ખેડૂતોને ટોકતે વાવાઝોડામાં જ્યારે ખેડૂતોને, માલધારી સમાજને અને માછીમારોને, જે તમામ લોકો એગ્રીકલ્ચર વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે, એમને જ્યારે 5,000 કરોડનું નુકસાન થતું હોય, એમના તોકતે વાવાઝોડાને આજે સમય થઈ ગયો, સમય વર્ષો 2 વર્ષ વીતવા આવ્યા છે, પરંતુ એમના એ પૈસા આજની તારીખે તમે નથી આપ્યા અને આવતીકાલે તમે 950 કરોડ ને 1000 કરોડ ચૂંટણી આવી એટલે ખેડૂતોને રીઝવવાની વાત કરો છો. ગુજરાતનો ખેડૂત એ સમજે છે, ગુજરાતનો ખેડૂત એ તમારી લોલીપોપમાં આવવાનો નથી. તમે વિચારો, એક જ સેકન્ડ તમે આજે જો કે નેહલભાઈ, એક જમાનો હતો જ્યારે ખેડૂત બોલતી વખતે એક પ્રાઉડ ફીલ કરતા હતા, પણ આજે ખેડૂતો પોતાના વ્યવસાયમાંથી નીકળી ગયા છે. એ પોતાના દીકરાઓને આ વ્યવસાયમાં આવવાની ના પાડે છે. એનું કારણ શું છે? કારણ કે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, દેવાના બોજમાં છે, વારંવાર જમીનદારોના બોજમાં છે. એને અનાજના એ જે કરિયાનું અનાજ પકવે છે એના ટેકાના ભાવ નથી મળતા, પણ 3,000 રૂપિયા તેલનો ડબ્બો સિંગતેલનો 100% વેચાય, ભલે ખેડૂતને સમયની મર્યાદા છે. બિલકુલ જે પ્રમાણે નિશાંતભાઈએ વાત કરી, બહુ સ્પષ્ટ છે કે ક્યાંક ખેડૂતની વેદના પણ છે, ક્યાંક લાચારી પણ છે અને ક્યાંક એવા પણ ખેડૂત છે કે જેને વર્ષે 6,000 રૂપિયાની જે રકમ છે એને એમ થાય છે કે મારું ગાડું આ રીતે ગબડે છે અને આમને આમ સારી રીતે દિવસો પસાર થઈ જાય. 2022 છે, 2022માં કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટેના પ્રયાસ છે, સરકારના અવિરત ચાલે છે. આપણે એ પણ જાણીએ છીએ કે હવે પેટ્રોલની અંદર જે 10% ઇથેનોલ છે તે પણ આવી રહ્યું છે, એટલે ક્યાંક ખેડૂતોને લાભ પણ થઈ રહ્યો છે અને બીજી બાજુ ખેડૂતની અપેક્ષા પણ છે કે હજુ પણ અમને કંઈક વધારે મળે. આ સાથે આપણે ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. YK ગોયલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. નિશાંત રાવલ, ડૉક્ટર KG મહેતા, કુરાભાઈ ચૌધરી, પ્રફુલ્લ ત્રિવેદી સર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હાલ આપણે એક બ્રેક લઈએ છીએ ને બ્રેક પછી આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર ફૂટવાની ઘટનાની.